સિક્કિમમાં હાઈ સ્પીડમાં કહેવા જોવા મળે છે કે રાજ્યમાં ગગટો જિલ્લામાં રાનીપુલ ખાતે ગઈકાલે સાંજે તબોલા કાર્યક્રમમાં એક ટ્રક અચાનક ઘૂસી જતા 3 લોકોના મોત થયા છે. અને સિક્કિમમાં હાઈ સ્પીડમાં કહેવામાં જોવા મળે છે કે રાજ્યમાં ગંગટોક જિલ્લામાં રાનીપુર ખાતે ગઈકાલે સાંજે તબોલા કાર્યક્રમમાં એક ટ્રક અચાનક ઘૂસી જતા 3 લોકોના મોત થયા હતા અને ટ્રક અકસ્માતમાં 20 લોકો ઘાયલ પણ થયા છે, જેમાં મણિપાલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા. આ ઘટના વિશે માહિતી આપતા ગંગટોક જિલ્લાના મજેટી તુષાર નિખારે જણાવ્યું કે રાનીપુરમાં શનિવારે સાંજે લગભગ 7:30 વાગ્યે તબોલામાં કાર્યક્રમ ચાલી રહેલો હતો. ત્યારબાદ એક ટ્રક કાર્યક્રમમાં ઘૂસી જતા કારણ કે 3 લોકો મોત થયા છે અને લગભગ 20 દર્દીઓને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા અને હાલ તમામ લોકોને નિરીક્ષણ હેઠળ છે અને 5 લાખના વળતરની જાહેર ડીએસપી તુષારે કહ્યું કે દર્દીઓના સંપૂર્ણ દર્દીઓ ધ્યાન આપવામાં આવી રહી છે અને ડીએસપીને કહ્યું કે આશા છે કે મૃતકોની સંખ્યા વધી ગઈ છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.